મિત્રો, સનાતન પરંપરામાં યંત્ર, મંત્ર અને તંત્ર આ ત્રણેય શબ્દોનો ખૂબ ઉલ્લેખ થાય છે, પરંતુ ઘણી વખત આપણે તેનો અંતર સમજી નથી શકતા. યંત્ર શું છે, મંત્રની શક્તિ કેવી રીતે કાર્ય કરે છે અને તંત્રનો વાસ્તવિક અર્થ શું થાય છે? આ ત્રણેય વચ્ચેનો તફાવત અને તેમનું મહત્વ સમજીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશકુમાર પંડ્યા પાસેથી. ओम शुखारथिरश्वानि वजन्मनुख्यान्ने नीयते भीषुर्विर्वाजिन इव रत्प्रतिष्ठं जदजिरं जविष्ठं तन्मे मनः शिवसंकल्पमस्तु. नमो नमः. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજનો જે વિષય છે એ ખરેખર માર્મિક છે કે શું યંત્ર, મંત્ર અને તંત્ર એમાં તફાવત છે કે સામ્યતા. અને જ્યારે આ વિચાર આપણે લઈને જો વિચાર કરીએ છીએ તો સમજવામાં આવે છે કે આ બધા જ એકબીજાના આલંબન સાથે ચાલે છે. સૌથી પહેલાં આ કલયુગ છે એટલે કલપુર્જાનો યુગ. ખરા અર્થમાં જોઈએ તો યંત્રની મહિમા ઓછી છે જ નહીં, પણ યંત્રની મહિમાને જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે વૈદિક પદ્ધતિના આધારે બે શબ્દો જોવા મળે છે, નિગમ અને આગમ. તો જે નિગમ શબ્દ જે પ્રેઝન્ટ કરે છે એ ખરા અર્થમાં વેદને પ્રેઝન્ટ કરે છે, અને આગમ જે શાસ્ત્ર છે એ આગમ શાસ્ત્ર છે એ તંત્રના આધારે ચાલવાવાળું શાસ્ત્ર છે. એટલે ખરા અર્થમાં જોવા જઈએ તો કલૌ આગમ સંયુક્તા આ જે સુક્તિ છે એવું સમજાવે છે કે કલયુગના અંદર યંત્રની મહિમા સૌથી વધારે ચાલશે. જેમ કે આપણે ચારે બાજુથી યંત્રો વચ્ચે છીએ જ, પણ અહીંયા જ્યારે તમે તપશ્ચર્યાના અંદર યંત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો ત્યારે એની મહત્તા બદલાઈ જાય છે. પણ યંત્ર ખરા અર્થમાં છે શું એ સમજવું હોય તો સૌથી પહેલાં વાચસ્પતિના મતને સમજવો જરૂરી થઈ જાય છે. અને શ્રી વાચસ્પતિજીએ ખૂબ જ સ્પષ્ટતાથી આ વ્યવસ્થા સાચવી હતી કે આગમથી જ ઉન્નતિને પ્રાપ્ત કરી શકાશે અને એના આધારે જ તમે તંત્રનો માર્ગ અપનાવી શકશો. અને તંત્ર એટલે શું? તનોતિ ત્રાયતે ઇતિ તંત્ર, જે ત્રણ પ્રકારના દોષોને પોતાના મંત્રના આલંબન લઈને યંત્રના માધ્યમથી જે બદલી શકે છે એ તંત્ર છે. અને એટલા માટે તંત્રને જો સમજવું હોય તો ચાર એના ચરણ છે. એટલે સૌથી પહેલાં ચર્યાચરણ, બીજા નંબરમાં ક્રિયાચરણ, ત્રીજા નંબરમાં યોગચરણ અને ચોથા નંબરમાં જ્ઞાનચરણ. સૌથી પહેલું ચર્યાચરણ એટલે કે આચરણ દ્વારા તમે એને પ્રાપ્ત કરી શકો છો. જ્યારે તમે તંત્રનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છો તો એના પહેલાં તમારું આચરણ શુદ્ધ હોવું જરૂરી છે. અને એનો જો આધાર લેવા જઈએ તો જે ચર્યાચરણ છે અથવા ચર્યાપાદ છે એને જ્યારે વિચારવા જઈએ છીએ ત્યારે આપણને અષ્ટાંગ યોગના નિયમો મળે છે. યમ, નિયમ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ. જ્યારે તમે આ પરિવેશને એટલે કે અષ્ટાંગ યોગને જ્યારે તમે સિદ્ધ કરો છો, ચર્યા એટલે કે દિનચર્યામાં ઉતારો છો, ત્યારે તમારું પહેલું જે ચરણ છે એ સિદ્ધ થાય છે. અને ત્યાંથી તમારું બીજું ચરણ જે ક્રિયાચરણ છે એટલે કે એના ઉપર તમારે અડગ થઈને ચાલવાનું છે, ઇન્દ્રિયોને વશ કરવાનું છે. અને જ્યારે તમે ઇન્દ્રિયોને વશ કરી શકશો ત્યારે તમે એમાંથી આગળના ભાગ તરફ જઈ શકશો. અને પછી ત્રીજું જે ચરણ આવે છે એ યોગ ચરણ આવે છે. અને પછી જ્યારે તમે એ અવસ્થાએ પહોંચવા માટે કટિબદ્ધ છો, એ ઋતુના અંદર પરિવર્તનતા આવે છે તો પણ આપણા શરીરને એની અસર થતી નથી. આ અવસ્થા સુધી આવી જાઓ છો. જેમ કે હિમાલયના અંદર કેટલા પણ એવા દિવ્ય પુરુષો છે જે -15 થી 20 ડિગ્રીમાં પણ પોતાના શરીરને કોઈ પણ જાતની તકલીફ પડવા દેતા નથી. અને એમની માનસ સ્થિતિ એટલી પ્રબળ થઈ જાય છે કે એ એવું વિચારે કે મને ગરમી લાગી રહી છે તો -15 થી 20 ડિગ્રીમાં પણ એમના શરીર ઉપર પરસેવો આવી શકે છે. તો આ ક્રિયા કેવી રીતે થઈ શકે છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, આ એક તમારે ક્રિયાના આધારે જ્યારે તમે આગળ વધો છો ત્યારે આ જે શરીરરૂપી યંત્ર છે એ શુદ્ધ થતું જાય છે. અને જ્યારે એ શુદ્ધ થતું જાય એને શુદ્ધ કરવા માટેની જે વ્યવસ્થા છે એ મંત્ર છે. અને એના માટે જોઈએ શ્વાસોશ્વાસની ક્રિયા પર કંટ્રોલ. જેમ કે 12 વર્ષની તપશ્ચર્યાનો કોઈ પણ એક નિયમ જ્યારે સાધુ પુરુષ લેતા હોય છે કે માનો કે જમણો હાથ ઉપર રાખવાનો છે તો એ 24 કલાક હાથ ઉપર રહે છે અને એ અવસ્થામાં 12 વર્ષ સુધી એ પસાર કરી લે છે ત્યારે એમની સાધના સિદ્ધ થતી જતી હોય છે. કેટલાક શીર્ષાસન કરે છે,
કેટલાક પંચાગ્નિ વચ્ચે રહે છે, કેટલાક જળમગ્ન રહે છે, કેટલાક શીતને આધારિત તપશ્ચર્યા આચરે છે. તો કહેવાનો અહીંયા અર્થ એ છે કે આ શરીરને યંત્ર બનાવવાની શરૂઆત આ નિયમોથી થાય છે. એટલા માટે ચોથું જે ચરણ છે એ જ્ઞાન ચરણ છે. અને પછી તમારું નોલેજ એ પ્રમાણે તમારા અંદર આવતું જાય છે. 4 પ્રકારની બુદ્ધિના સ્તર બદલાતા જાય છે. એ 4 પ્રકારની બુદ્ધિ એટલે બુદ્ધિને જ્યારે આપણે મેધા કહીએ, પ્રજ્ઞા કહીએ, પછી એના પર ઋતુંભરા આવે અને ઋતુંભરાથી બ્રહ્મરેતાની બુદ્ધિ સુધી આપણે પહોંચી શકીએ. તો આ જે અવસ્થા છે એ અવસ્થા સુધી પહોંચવા માટેનું આ શરીરનું જે યંત્ર છે એને તૈયાર કરવામાં આવે છે. અને એ યંત્રને કોના જોડે જોડવું જોઈએ? મંત્ર સાથે. જેમ કે પ્રણવદનુ સરોહી આત્મા બ્રહ્મ તરુ લક્ષ્ય મુચ્યતે. જ્યારે તમે પ્રણવ એટલે કે ઓમકારનો નાદ જ્યારે તમે કરો છો તો સાયન્સની દૃષ્ટિએ તમે વિચાર કરો તો જે સૂક્ષ્મ શરીર આપણું રહેલું છે એ ધ્વનિના કેન્દ્રોથી બનેલું છે. અને જ્યારે તમે ઓમકારની ધ્વનિને વારે વારે રિપીટ કરો છો અથવા ઓમકારનું સુયોગ્ય રીતે ઉચ્ચારણ કરો છો ત્યારે 432 હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી આપણા શરીરમાંથી બહાર નીકળતી હોય છે. અને 432 હર્ટ્ઝ જે ફ્રીક્વન્સી નીકળે છે એ આપણા પૃથ્વીની રિપીટેટેડ ક્રિયા છે. અને એના કારણે થઈને આપણી પૃથ્વી પણ એ જ આવૃત્તિ કર્યા કરે છે. અને એના કારણે થઈને આપણું જે મંત્ર શક્તિનું જે આરાધન છે એ પૃથ્વી સાથે જોડાઈ જાય છે. એટલે સચરાચર પૃથ્વીની જે ઉર્જા છે, ઓરા છે, એ આપણા શરીર સાથે મંત્રની ધ્વનિ સાથે જોડાઈ ગયું છે. અને જ્યારે એ જોડાઈ જાય છે ત્યારે મંત્ર સિદ્ધ થવાની શરૂઆત થાય છે. અને જેમ જેમ મંત્ર સિદ્ધ થવા જાય છે, અને બીજી રીતે જો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાયમેટિક જે વિજ્ઞાન છે એ ધ્વનિનું વિજ્ઞાન છે. અને જ્યારે તમે ઓમકારની ધ્વનિ અથવા અન્ય બીજાક્ષરોની ધ્વનિને જે તંત્ર માટે યોગ્ય છે એમાં જ્યારે તમે પ્રયત્ન કરો છો ત્યારે એ ધ્વનિનું જે ડાયમેન્શન જે તૈયાર થાય છે અથવા જે આકૃતિ તૈયાર થાય છે એ લગભગ શ્રીયંત્ર અથવા અન્ય યંત્રો જેવી થાય છે. આપણા ઋષિમુનિ હતા એ આ જાણતા હતા, ધ્વનિ વિજ્ઞાનને પણ જાણતા હતા અને સૂક્ષ્મ શરીરના અંદર એના જે કેન્દ્રો છે એ કેવી રીતે જાગૃત કરી શકાય આ અવસ્થાને એ જાણતા હતા. એટલા માટે એમને આ યંત્રોની રચના કરી દીધેલી હતી. અને એટલા માટે સૌથી પહેલાં મંત્ર સિદ્ધિ થાય, મંત્ર સિદ્ધિના સાથે યંત્ર સિદ્ધિ થાય અને પછી તંત્રનો દરવાજો ખુલે. કોઈ પણ પુસ્તક દ્વારા સીધું જ્ઞાન મેળવી લેવું એ તંત્ર માર્ગ માટે યોગ્ય નથી. એના માટે સુયોગ્ય ગુરુની જરૂર પડે જ છે. અને એટલા માટે અભક્તે નૈવ દાતવ્યમ ગોપિતમ રક્ષ પાર્વતી. ઘણી બધી જગ્યાએ એને ગુપ્તતા આપવાની વાત આપણા સનાતન સંસ્કૃતિના ગ્રંથોમાં જોવા મળે જ છે. એટલા માટે થઈને યંત્ર, મંત્ર અને તંત્ર આ ત્રણેય એકબીજાના પૂરક છે. તમારા ઇન્દ્રિય નિગ્રહથી જ્યારે તમે તમારા ચિત્તના વૃત્તિને નિરોધિત કરશો ત્યારે એ યંત્ર જે શરીરરૂપી છે એ તૈયાર થશે. ત્યારબાદ એને મંત્રના આધારે વારે વારે નિયમોથી, પ્રાણાયામથી, પ્રત્યાહારથી, ધ્યાન, ધારણા, સમાધિથી જ્યારે તમે એને વારે વારે તૈયાર કરો છો અને પ્રણવદનુ એટલે કે ઓમકારના નાદથી તમે જ્યારે એને વારે વારે અથવા અન્ય ગુરુ મંત્રો દ્વારા તમે જ્યારે વારે વારે એ ક્રિયામાં જાઓ છો ત્યારે મંત્ર સિદ્ધ થાય છે. અને એ મંત્ર સિદ્ધ થયા પછી તંત્રમાં પ્રવેશ થાય છે. અને તંત્ર આ જ સૃષ્ટિમાં સંપૂર્ણ બ્રહ્માંડનું સુખ આપણને આપી શકે છે. અને એટલા માટે તંત્ર માર્ગ એ ખરા અર્થમાં વિજ્ઞાનની દૃષ્ટિએ જોવા જઈએ તો પણ ખરા અર્થમાં સિદ્ધ કરવાવાળો જ ભાગ છે. એટલે કે આગમ જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર પણ આપણને આ જ સમજાવે છે કે સુયોગ્ય ગુરુના માર્ગદર્શન હેઠળ જ્યારે સુયોગ્ય યંત્ર દ્વારા, સુયોગ્ય મંત્ર દ્વારા, સુયોગ્ય વિધિ વિધાન સાથે જ્યારે આ કરવામાં આવે ક્રિયા ત્યારે ચોક્કસ લાભ મળતો જ હોય છે. આ મંત્ર, યંત્ર અને તંત્ર એકબીજા સાથે જોડાઈને શ્રેયસ્કર લાભ આપી શકે છે. અને એ લાભ મેળવવા માટે કેવળ જરૂરત છે સિદ્ધતા પ્રાપ્ત કરી અને નિયમ સાથે જીવન જીવવાની. આશા કરું છું નિયમ દ્વારા યંત્ર, મંત્ર અને તંત્રનો લાભ લઈએ અને ખરા અર્થમાં જીવનને શ્રેયસ્કર બનાવીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે કર્યા માં શહેર ભવાનીના દર્શન. શ્રદ્ધાની દ્રષ્ટિએ જુઓ તો એ સત્ય સાવ સહજ છે કે ભક્તિની શક્તિ જ સર્વોપરી છે.
એટલે જ તો મંદિરમાં ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર થાય છે. આપણે પણ એ ભાવ આત્મસાત કરી જીવનમાં માની હાજરી અનુભવીએ અને તેમના કૃપાપાત્ર બનીએ એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે